આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે રાસાયણિક સહનિયમન અને સંકલન. રાસાયણિક સહનિયમન અને સંકલન. શરીરની અંદર ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર અંગતંત્ર સ્તરીય રચના આવેલી હોય. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. આ તમામ અંગતંત્ર અને એના અંગો એનું નિયંત્રણ કોના દ્વારા થાય એ આપણે શીખી ગયા કે ચેતાતંત્ર છે એનું નિયમન કરે. હૃદયના ધબકારાનું નિયંત્રણ છે કે અન્ય કોઈ પણ શરીરની વિવિધ ક્રિયાઓ છે તો ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થાય. પણ માત્ર ચેતાતંત્ર જ નહીં, એક બીજું પણ તંત્ર છે ને કહેવાય અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર, હોર્મોનલ સિસ્ટમ અથવા તો એને કહેવાય એન્ડોક્રાઇન સિસ્ટમ. એ ચેતાતંત્રની સાથે મળી અને સંયુક્ત રીતે શરીરના તમામ અંગોનું નિયંત્રણ, સહનિયમન, સંકલન કરે એમ કહી શકાય. તો આપણે જે આ પ્રકરણમાં ભણવાનું છે એ અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર. અંતઃસ્ત્રાવી તંત્ર છે એનો મુખ્ય ઘટક તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ. શરીરની અંદર વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય. આ ગ્રંથિઓમાંથી શું થાય તો કે અંતઃસ્ત્રાવ, એનો સ્ત્રાવ થાય. અંતઃસ્ત્રાવ જેને આપણે કહેવાય હોર્મોન્સ. આપણે અંગ્રેજીમાં એને હોર્મોન્સ કહીએ, એનો સ્ત્રાવ થાય. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ રુધિર અને લસિકા દ્વારા શરીરમાં વહન પામે. રુધિર અને લસિકા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએનું વહન રુધિર અને લસિકા દ્વારા થાય. અને એના વહન માટે સ્પેશિયલ કોઈ વાહિની કે વાહિકા કે નળી હોતી નથી. આથી આને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય. નલિકા વિહીન ગ્રંથિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે નલિકા વિહીન ગ્રંથિ સમાનાર્થી શબ્દ. એન્ડ અંતઃસ્ત્રાવી ગ્રંથિને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય. કારણ કે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એક પ્રકારના રસાયણો છે જે કોઈ સ્ટીરોઇડના બનેલા હોય, બાયોજેનિક એમાઇનના બનેલા હોય, પોલીપેપ્ટાઇડના બનેલા હોય. આ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ એના વહન માટે કોઈ નલિકા સિસ્ટમ નથી. જેમ રુધિરના વહન માટે રુધિર વાહિની હોય, લસિકાના વહન માટે લસિકા વાહિની હોય, પિત્તરસના વહન માટે પિત્ત વાહિની હોય, સ્વાદુરસના વહન માટે સ્વાદુરસ વાહિની હોય. આવી કોઈ અંતઃસ્ત્રાવ વાહિની હોતી નથી. એટલે આ અંતઃસ્ત્રાવો ક્યાં મુક્ત થાય તો કે રુધિરની અંદર મુક્ત થાય, લસિકાની અંદર મુક્ત થાય અને એના લક્ષ્ય અંગ, લક્ષ્યાંગ એટલે કે જ્યાં એને કાર્ય કરવાનું હોય ત્યાં સુધી પહોંચી અને પોતાનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવો છે આંતરકોષીય એટલે એક કોષમાંથી ઉત્પન્ન થઈને બીજા કોષમાં જઈને કાર્ય કરે. ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન મોટે ભાગે કેવું હોય? જુદું હોય. એટલે કે આંતરકોષીય સંદેશાવાહક, રાસાયણિક સંદેશાવાહક છે. એ શું કરે છે? રાસાયણિક સંદેશાવાહક છે. ઓછી માત્રામાં ઉત્પન્ન થાય, એનું કાર્ય પૂરતું જ ઉત્પન્ન થાય. અને બિન પોષક, એને શરીરમાં પોષણ સાથે એટલે કે ખોરાકના ઘટકો સાથે, પોષક દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી એવા બિન પોષક રસાયણ છે. એટલે અંતઃસ્ત્રાવો શું છે? અંતઃસ્ત્રાવો તો કે આંતરકોષી, એક કોષમાંથી બીજા કોષમાં જેને કહી શકાય આંતરકોષીય રાસાયણિક સંદેશાવાહક. રાસાયણિક સંદેશાવાહક અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય. અલ્પ માત્રાની અંદર જે ઉત્પન્ન થતા હોય એવા અને બિન પોષક રસાયણો જેને કહેવાય બિન પોષક દ્રવ્ય તરીકે જેને આપણે રસાયણો, એવા રસાયણો એને આપણે કહેવાય અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવી તંત્ર એટલે કે એની જે અભ્યાસને કહેવાય એન્ડોક્રાઇનોલોજી. એન્ડોક્રાઇનોલોજી એટલે અંતઃસ્ત્રાવોનો અભ્યાસ. એની જે વિદ્યા શાખા છે એને શું કહેવાય? એન્ડોક્રાઇનોલોજી. અંતઃસ્ત્રાવી વિદ્યા શાખા જેમાં અંતઃસ્ત્રાવોનો અભ્યાસ થાય ને એન્ડોક્રાઇનોલોજી કહેવાય. અને એના પિતા તરીકે થોમસ એડિસનને ઓળખવામાં આવે છે. થોમસ એડિસન. થોમસ એડિસનને એન્ડોક્રાઇનોલોજીના પિતા કહેવાય. અને માનવ શરીરમાં આવેલી એડ્રિનલ ગ્રંથિ સંબંધિત એને સંશોધન કરી અને સૌ પ્રથમ એડિસન્સ ડિઝીઝ આપણે આગળ ભણશું આજે ચેપ્ટરમાં. એટલે એડિસનના રોગ વિશેની જે માહિતી આપી હતી એ એડિસન ડિઝીઝ એટલે કે થોમસ એડિસનના નામ ઉપરથી એને સૌ પ્રથમ શોધ કરી. એને એન્ડોક્રાઇનોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રમાં ફેર હું? તો કે ચેતાતંત્રમાં ઉર્મી વેગનું વહન થાય. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આ બંનેમાં શું ફરક છે? તો કે ચેતાતંત્રમાં શું થાય? ઉર્મી વેગ ઉત્પન્ન થાય. એટલે એક પ્રકારના વીજ સંદેશ કહેવાય એને, વીજ રાસાયણિક સંદેશ, વીજ સંદેશ. અહીંયા સ્પર્શ કર્યો એટલે ઉર્મી વેગ ઉત્પન્ન થયું. જે આગળના ચેપ્ટરમાં શીખી ગયા, એટલે કે વીજભારયુક્ત એક્શન પોટેન્શિયલ જનરેટ થાય, એટલે ઉર્મી વેગ છે. આ એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહક છે. ચેતાતંત્રની અસર ખૂબ જ ઝડપી હોય, આની અસર છે એ કેવી હોય? ધીમી. અંતઃસ્ત્રાવો રુધિરમાં ભળે, રુધિર દ્વારા એક અંગથી બીજા અંગ સુધી પહોંચે, એટલે ધીમી ગતિએ, એટલે મંદ ગતિએ થાય. આનો પ્રતિચાર છે એ ટૂંકા સમયનો હોય, આનો પ્રતિચાર છે એ લાંબા સમયનો હોય. અંતઃસ્ત્રાવની અસર છે લાંબા સમય સુધી ચાલે. ગ્રોથ હોર્મોન, રુધિરની અંદર ઇન્સ્યુલિનની અસર, વિવિધ અંતઃસ્ત્રાવોની અસર છે એ લાંબા ગાળાની હોય. આમાં તમે સ્પર્શ કર્યો તો એની અસર એટલા પૂરતી જ મર્યાદિત રહે, એટલે કે પ્રતિચાર છે એ ટૂંકા ગાળાનો હોય. આમાં ચોક્કસ પ્રતિચાર હોય અને આનો પ્રતિચાર છે એ ફેલાયેલો હોય, આખા શરીરની અંદર કે ઘણા બધા અંગ સુધી ફેલાયેલો હોય. આમાં પ્રતિચાર છે એ કેવો હોય? ચોક્કસ અમુક અંગ પૂરતો કે અમુક લક્ષ્યાંક સુધી જ હોય. આમાં પ્રતિચાર છે ફેલાયેલો હોય એમ કહી શકાય. અંતઃસ્ત્રાવોના ગુણધર્મ વિશે આપણે માહિતી આપીએ. અંતઃસ્ત્રાવોના ગુણધર્મ. પેલું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કેવી છે? નલિકા વિહીન ગ્રંથિ છે. તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિને શું કહેવાય? નલિકા વિહીન ગ્રંથિ કહેવાય. અંતઃસ્ત્રાવોનું વહન કોના દ્વારા થાય? રુધિર દ્વારા થાય. અંતઃસ્ત્રાવો છે એ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય, સૂક્ષ્મ માત્રામાં ઉત્પન્ન થાય, અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય. અંતઃસ્ત્રાવોની અસર કાં ઉત્તેજક હોય અથવા અવરોધક હોય. ઉત્તેજક એટલે પ્રેરવું, અવરોધક એટલે અટકાવવું. અંતઃસ્ત્રાવો છે કાં ઉત્તેજે અને કાં અટકાવે, બેમાંથી એક અસર હોય. આપણે આગળ એના ઘણા બધા ઉદાહરણો છે, છતાં એક ઉદાહરણ આપું કે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે, જ્યારે ગ્લુકેગોન છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. તો એક અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે તો એક ઘટાડે, એટલે એક ઉત્તેજે એક અવરોધે, એટલે એની અસર છે એ ઉત્તેજક હોય અથવા અવરોધે. અંતઃસ્ત્રાવોનો શરીરમાં સંગ્રહ થતો નથી. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને રુધિર દ્વારા એનું વહન થાય અને એના લક્ષ્યાંગ એટલે જ્યાં એને કાર્ય કરવું હોય ત્યાં સુધી પહોંચે. શરીરમાં તેનો સંગ્રહ થતો નથી. આમાં અપવાદ કે જેનો સંગ્રહ થાય એ થાઇરોક્સિન. થાઇરોક્સિનનો શરીરમાં સંગ્રહ થાય એટલે અપવાદ તરીકે આપ્યું. આમાં લખ્યું છે ને કે શરીરમાં સંગ્રહ થતો નથી, પણ આમાં થાઇરોક્સિન છે એ અપવાદ છે. અણુભાર ખૂબ જ ઓછો હોય. અંતઃસ્ત્રાવો છે એનો અણુભાર નાનો હોય. પાણીમાં દ્રાવ્ય છે. અંતઃસ્ત્રાવો છે એ પાણીમાં દ્રાવ્ય, એનો અણુભાર છે એ ઓછો છે. અંતઃસ્ત્રાવોનું વહન કોના દ્વારા થાય? રુધિરમાં. એટલે અંતઃસ્ત્રાવો ક્યાં ભળેલા હોય? ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને રુધિરમાં ભળેલા હોય. આવું રુધિર અંતઃસ્ત્રાવો યુક્ત રુધિર જ્યારે યકૃતમાં જાય અથવા મૂત્રપિંડમાં જાય ત્યાં અંતઃસ્ત્રાવોનું વિઘટન થાય. અંતઃસ્ત્રાવો જે વધારાના અંતઃસ્ત્રાવો એનું કાર્ય પૂરું થઈ ગયું એટલે એનું વિઘટન થાય અને એની જે પ્રોડક્ટ હોય એટલે જે વિઘટિત દ્રવ્ય હોય એનું ઉત્સર્જન થાય. મૂત્ર દ્વારા ઉત્સર્જન થઈ જાય, એનો શરીરમાં સંગ્રહ ન થાય. માની લો કે કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થયો, રુધિરમાં દાખલ થયો, લક્ષ્યાંક સુધી જઈને એનું કાર્ય પૂરું થઈ ગયું. કાર્ય પૂરું થયા પછી એ અંતઃસ્ત્રાવ ફરતો 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 રુધિર દ્વારા જ્યારે મૂત્રપિંડમાં યકૃતમાં આવે ને એ અંતઃસ્ત્રાવનું વિઘટન થઈ જાય અને વિઘટિત દ્રવ્ય જે છે એનું ઉત્સર્જન થાય એમ કહી શકાય. વિઘટિત દ્રવ્યનું ઉત્સર્જન થાય. અંતઃસ્ત્રાવ શબ્દ સ્ટાર્લિંગ નામના વૈજ્ઞાનિક આપ્યો હતો. અંતઃસ્ત્રાવ શબ્દ કોને આપ્યો હતો? સ્ટાર્લિંગ. અને સૌ પ્રથમ અંતઃસ્ત્રાવ સિક્રિટીન
એની શોધ પણ સ્ટાર્લિંગે કરી હતી. સિક્રિટીન પાચન તંત્ર સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે સિક્રિટીન, આપણે પાચન તંત્રમાં ફરીથી ભણશું. તો આ સિક્રિટીન નામનો અંતઃસ્ત્રાવ એની શોધ કોણે કરી હતી? સ્ટાર્લિંગે કરી હતી એમ કહી શકાય. અંતઃસ્ત્રાવોના પ્રકાર રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ. રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો અંતઃસ્ત્રાવો શેના બનેલા હોય? જેમ ઉત્સેચકો આપણે આગળના પાઠમાં ભણી ગયા કે પ્રોટીનના બનેલા હોય, એમ અંતઃસ્ત્રાવોના પ્રકાર જોઈએ. અંતઃસ્ત્રાવોના પ્રકારમાં જોઈએ આપણે પહેલો પ્રકાર કે એમિનો એસિડના વ્યુત્પન્નો. એમિનો એસિડના વ્યુત્પન્નો. એમિનો એસિડના વ્યુત્પન્નો એટલે કે જે એમિનો એસિડમાંથી મુક્ત થાય. દાખલા તરીકે એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન અને થાઇરોક્સિન. એપિનેફ્રિન જેને એડ્રીનાલિન કહેવાય, નોરેપિનેફ્રિન અને થાઇરોક્સિન. આ અંતઃસ્ત્રાવો છે એ એમિનો એસિડમાંથી બને છે. શેમાંથી બને છે? એમિનો એસિડમાંથી. લિપિડના વ્યુત્પન્નો એટલે કે લિપિડના વયવા. કેટલાક અંતઃસ્ત્રાવો લિપિડના બનેલા હોય. ઉત્સેચકો તમામ શેના બનેલા હોય? પ્રોટીનના. અપવાદ આવે ન્યુક્લિક એસિડનો બનેલો ઉત્સેચક. પણ અહીંયા અંતઃસ્ત્રાવો છે એમાંથી એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, થાઇરોક્સિન, તો એ એમિનો એસિડમાંથી બને. લિપિડમાંથી બનતા અંતઃસ્ત્રાવો, લિપિડના હોય અંતઃસ્ત્રાવો ક્યાં? તો કે જે સ્ટીરોઇડ હોય, આલ્ડોસ્ટેરોન. સ્ટેરોન એટલે સ્ટીરોઇડ અને સ્ટીરોઇડ એટલે લિપિડ. પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન. આ બધા અંતઃસ્ત્રાવો શેના બનેલા કહેવાય? લિપિડના બનેલા અંતઃસ્ત્રાવો છે, સ્ટીરોઇડના, ચરબી દ્રવ્ય. કોર્ટિસોલ, ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ, કોર્ટિસોલ એ લિપિડ એટલે જેને આપણે કહેવાય સ્ટીરોઇડ. લિપિડનો એક પ્રકાર છે સ્ટીરોઇડ, જેમ કહી શકાય. ત્રીજો પ્રકાર છે એ ફેટી એસિડના વ્યુત્પન્નો. ફેટી એસિડના વ્યુત્પન્નો એટલે કે ફેટી એસિડમાંથી બનતો હોય એવો અંતઃસ્ત્રાવ પ્રોસ્ટોગ્લાડિન. પ્રોસ્ટોગ્લાડિન એ ફેટી એસિડમાંથી બને. અને કેટલાક અંતઃસ્ત્રાવો જે છે જેને આપણે કહીએ એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો કહેવાય. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો. પેપ્ટાઇડ એટલે શું? તો કે એક હોય તો એમિનો એસિડ કહેવાય, બે એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ, ત્રણ જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, ચાર જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ, એમ અસંખ્ય જોડાય તો પોલીપેપ્ટાઇડ. એમાં દાખલા તરીકે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન એના ઉદાહરણમાં જોઈએ. ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ. આ બધા જ અંતઃસ્ત્રાવો આપણે ભણશું. વાસોપ્રેસિન જેના બંધારણમાં 9 એમિનો એસિડ આવેલા હોય, એટલે જુદા જુદા 9 એમિનો એસિડ જોડાય એટલે 9 એમિનો એસિડની શૃંખલા એટલે જે પોલીપેપ્ટાઇડ. આમ તો એને ઓલિગોપેપ્ટાઇડ કહી શકાય, નાનકડી શૃંખલા છે એટલે પોલી એટલે તો અસંખ્ય થાય. જેમાં 9 એમિનો એસિડ આવેલા હોય એવા ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એની અંદર 13 એમિનો એસિડ આવેલા હોય. 13 એમિનો એસિડ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન મિત્રો એક શબ્દ યાદ રાખજો, ઇન્યુલિન. પોલિસેકેરાઇડ, ફ્રુક્ટોઝનો પોલિસેકેરાઇડ બાયોમોલેક્યુલ્સમાં આવતું. ફ્રુક્ટોઝનો પોલિસેકેરાઇડ છે, કાર્બોદિત છે, ઇન્યુલિન, એમાં વચ્ચે સ નથી આવતો. આ ઇન્સ્યુલિન છે, પ્રોટીન છે, એના બંધારણમાં 51 એમિનો એસિડ આવેલા હોય. બીજા ચેપ્ટરમાં આવશે 51 એમિનો એસિડ. ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડનો બનેલો હોય? 51 એમિનો એસિડનો બનેલો હોય. એડ્રીનોકોર્ટિકોટ્રોપિક અને કેલ્સિટોનિન, ACTH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, કેલ્સિટોનિન, એના બંધારણમાં 30 એમિનો એસિડ આવેલા હોય. 30 એમિનો એસિડ, કેલ્સિટોનિન અને ACTH જેને કહેવાય. અને પેરાથોર્મોન, પેરાથોર્મોન એમાં 84 એમિનો એસિડ આવેલા હોય. તો અંતઃસ્ત્રાવો ડાયરેક્ટ એમિનો એસિડમાંથી ઉત્પન્ન થતા હોય એવા એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન, થાઇરોક્સિન. લિપિડ એટલે કે સ્ટીરોઇડના બનેલા હોય, એમાં પાછળ સ્ટેરોન આવે. પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, કોર્ટિઝોલ, લિપિડ. ફેટી એસિડના વ્યુત્પન્નમાં પ્રોસ્ટોગ્લાડિન. અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે એમાં ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનમાં 9 એમિનો એસિડ,
MSH એટલે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનમાં 13 એમિનો એસિડ, ઇન્સ્યુલિનની અંદર 51 એમિનો એસિડ, એસીટીએચ અને કેલ્સિટોનિનમાં 30 એમિનો એસિડ અને પેરાથોર્મોનમાં 84 એમિનો એસિડ આવેલા હોય એમ કહી શકાય. માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે વાત કરીએ આપણે. માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મનુષ્યમાં આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો આપણે આમ જોઈએ માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે. તો અહીંયા મગજ આવેલું હોય તો મગજની અંદર બે ગ્રંથિ આવેલી હોય, એક પિટ્યુટરી ગ્રંથિ અને બીજી પિનિયલ ગ્રંથિ. મગજની અંદર પિટ્યુટરી અને પિનિયલ નામની ગ્રંથિ આવેલી હોય. આ ગળાની ભાગની અંદર બે ગળું છે, ત્યાં ગરદનની અંદર બે ગ્રંથિ આવેલી હોય, એક થાઇરોઇડ ગ્રંથિ અને બીજી આવેલી હોય પેરાથાઇરોઇડ ગ્રંથિ. છાતીના ભાગમાં એક ગ્રંથિ આવેલી હોય ને કહેવાય થાઇમસ ગ્રંથિ. છાતીના ભાગમાં આવેલી હોય. પછી અહીં મૂત્રપિંડની ઉપર, મૂત્રપિંડ હોય તો એની ઉપર આવેલી ગ્રંથિ છે એને કહેવાય એડ્રિનલ ગ્રંથિ. મૂત્રપિંડની સપાટી ઉપર આવેલી ગ્રંથિ એટલે એડ્રિનલ ગ્રંથિ. એની ઉપર અહીંયા સ્વાદુપિંડ નામની ગ્રંથિ આવેલી હોય, સ્વાદુપિંડ ગ્રંથિ. અને જો મેલ હોય એટલે કે પુરુષ હોય તો એની અંદર શુક્રપિંડ અને સ્ત્રી હોય તો અંડપિંડ. એટલે જાતિ પ્રમાણે શુક્રપિંડ અથવા અંડપિંડ, સ્ત્રીમાં અંડપિંડ અને પુરુષમાં શુક્રપિંડ, એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તો માનવ શરીરમાં આવેલી મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મગજમાં બે પિટ્યુટરી અને પિનિયલ, ગળામાં થાઇરોઇડ પેરાથાઇરોઇડ, છાતીના ભાગમાં થાઇમસ, સ્વાદુપિંડ પાચન તંત્ર સાથે સંકળાયેલી, મૂત્રપિંડની ઉપર એડ્રિનલ ગ્રંથિ અને જાતિ પ્રમાણે નર અથવા માદામાં શુક્રપિંડ અથવા અંડપિંડ. આ સિવાય મનુષ્યનો જે પાચન માર્ગ છે, સંપૂર્ણ પાચન માર્ગ, એમાં પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, હૃદયમાંથી પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, યકૃતમાંથી પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. પણ મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકરણની અંદર આપણે આ તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એમાંથી કયા અંતઃસ્ત્રાવો મુક્ત થાય, એ અંતઃસ્ત્રાવોનું કાર્ય શું છે, અંતઃસ્ત્રાવો વધી જાય તો શું થાય ને ઘટી જાય તો શું થાય. હાઇપર અને હાઇપો આ બે ડિસઓર્ડર છે. ડિસઓર્ડર એટલે રોગ, વધી જવું અને ઘટી જવું. હાઇપો એટલે ઘટવું અને હાઇપર એટલે વધવું. એ આપણે આ પ્રકરણમાં આગળ જોવાનું છે. હાઇપોથેલેમસ. શબ્દ તમે ક્યાં સાંભળો? આગળના ચેપ્ટરમાં, એટલે કે ન્યુરોલોજી, ચેતાતંત્રની અંદર. મગજનો એક ભાગ જેને આપણે કહીએ અગ્રમગજ. અગ્રમગજની અંદર આવે આંતર મસ્તિષ્ક. આ આંતર મસ્તિષ્કનું તળિયું જે બનાવે, એ તળિયું બનાવે ને આપણે શું નામ આપતા? હાઇપોથેલેમસ. આંતર મસ્તિષ્કનું તળિયું, મગજ, એમાં અગ્રમગજ, એમાં આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે હાઇપોથેલેમસ. એટલે હાઇપોથેલેમસ કેનો ભાગ થયો? ચેતાતંત્ર. હાઇપોથેલેમસ શેનું બનેલું હોય? ચેતાકોષોનું. ચેતાતંત્ર શેમાંથી બને? મગજ, કરોડરજ્જુ, આ બધું શેમાંથી બને? ચેતાકોષ. તો એ ચેતાકોષનું બનેલું છે. પરંતુ આ ચેતાકોષમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. આથી આવા ચેતાકોષને ચેતાસ્ત્રાવી કોષ કહેવાય. ચેતાસ્ત્રાવી કોષ. મતલબ કે હાઇપોથેલેમસના ચેતાકોષ ડબલ રોલમાં કામ કરે. એ ચેતાતંત્રનો ભાગ છે અને એમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય. આથી એને ચેતાસ્ત્રાવી કોષ કહેવાય. આથી અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ છે. આથી આપણે એમ કહી શકીએ કે હાઇપોથેલેમસ છે એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંનેમાં એનો સમાવેશ થાય, એટલે બંનેને જોડતો ભાગ છે. જે ચેતાતંત્રમાં પણ આવે અને અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ આવે એમ કહી શકાય. હાઇપોથેલેમસ ચેતાતંત્રમાં પણ આવે અને અંતઃસ્ત્રાવી તંત્રમાં પણ આવે. હાઇપોથેલેમસમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવો મુક્ત થાય. એક RH જેને કહેવાય રિલીઝિંગ હોર્મોન અને બીજું IF એટલે ઇન્હિબિટરી હોર્મોન કે ઇન્હિબિટરી ફેક્ટર. હાઇપોથેલેમસમાંથી બે પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય. કોના દ્વારા? ચેતાકોષો દ્વારા, જેને ચેતાસ્ત્રાવી કોષ કહેવાય. RH રિલીઝિંગ હોર્મોન, રિલીઝ કરવું,
એટલે કે અન્ય ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો રિલીઝ કરે, મુક્ત કરે અને એનાથી વિરોધી કાર્ય કરે. આઈએફ ઇનહિબિટ કરવું એટલે અવરોધે સ્ત્રાવ બંધ કરાવી દે, વિવિધ સ્ત્રાવ બંધ કરાવી દે, એને આઈએફ કહેવાય. હાઇપોથેલેમસના સ્ત્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે. એડિનો હાઇપોફેસી, એડિનો હાઇપોફાઇસી જેને કહેવાય અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, આની ઉપર આ આરએચ અને આઈએફ કાર્ય કરે. અને આ જે વચ્ચેનો ભાગ થયો, જે હાઇપોથેલેમસમાંથી રુધિર લઈ અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સુધી આવે, એને કહેવાય નિવાહિકા પરિવહન. નિવાહિકા પરિવહન, નિવાહિકા પરિવહન. હાઇપોથેલેમસમાંથી કયા અંતઃસ્ત્રાવો મુક્ત થાય? આરએચ અને આઈએફ. અંતઃસ્ત્રાવો કેમાં ભળે? તો કે રુધિરમાં. આ રુધિરનું વહન કરતી જે રુધિર વાહિની છે એને કહેવાય નિવાહિકા પરિવહન. અને એ રુધિર ક્યાં આવશે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, જેને કહેવાય એડિનો હાઇપોફાઇસી. એટલે આ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને કાં રિલીઝ કરે અને કાં અટકાવી દે. એટલે આમાંથી કાં અંતઃસ્ત્રાવો મુક્ત થાય ને કાં એને અટકાવવાનું કાર્ય એ હાઇપોથેલેમસના આરએચ અને આઈએફ નામના અંતઃસ્ત્રાવો કરે. ત્યાર પછી એક આવે ન્યુરો હાઇપોફાઇસી. ન્યુરો હાઇપોફાઇસી અથવા જેને કહેવાય પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ છે એનું નિયમન ડાયરેક્ટ હાઇપોથેલેમસ દ્વારા થાય. એટલે અહીંથી ચેતાકોષ હોય અને એના છેડો અહીંયા હોય ને એનું કોષકાય અહીંયા હોય. આ ચેતાકોષ છે, બરાબર. આ કોષકાય, બરાબર. આ એનો એક્ઝોન અને એનો છેડાનો ભાગ હોય. તો અહીંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અહીંયા આવીને કાર્ય કરે. અહીંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અહીંયા આવીને કાર્ય કરે. ફરીથી આ બંનેમાં શું ફરક છે? પશ્ચ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન ડાયરેક્ટ હાઇપોથેલેમસના ચેતાકોષ દ્વારા થાય. ચેતાકોષ છે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો. આ બે શું છે? અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવો દ્વારા થાય અને એ અંતઃસ્ત્રાવો રુધિર દ્વારા વહન પામી અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરે. તો હાઇપોથેલેમસ એ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે ચેતાતંત્રનો ભાગ છે, જે મગજની રચનામાં આપણે હાઇપોથેલેમસ બની ગયા. અને અંતઃસ્ત્રાવી તંત્રમાં એટલા માટે આવે કે અગ્ર અને પશ્ચ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કરે. એમાં પણ તફાવત છે. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન ડાયરેક્ટ ચેતાકોષ દ્વારા થાય, જ્યારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન ચેતાકોષ એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો અને એ આરએચ અને આઈએફ અંતઃસ્ત્રાવો અને એ આનું નિયમન કરે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે હાઇપોથેલેમસ એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય GHRH. કયો અંતઃસ્ત્રાવ? GHRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. તો GHRH નામનો અંતઃસ્ત્રાવ શું કરે? તો કે પિટ્યુટરી ગ્રંથિ જે છે, અહીંયા લખી નાખું, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. તો એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ GHRH એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન પ્રેરે. જો અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ GH ગ્રોથ હોર્મોન એ ક્યારે રિલીઝ થાય? જ્યારે હાઇપોથેલેમસનો GHRH એને કહે તો એટલે પેલા હાઇપોથેલેમસમાંથી GHRH મુક્ત થાય, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. એ ક્યાં આવે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર આવે. આથી એમાંથી GH મુક્ત થાય. અહીંથી દાખલા તરીકે કહું FSHRH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન, એ અહીંયા આવે એટલે આમાંથી FSH નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય, FSH. દાખલા તરીકે આવે MSHRH, તો અહીંયા આવે તો આમાંથી MSH ઉત્પન્ન થાય. તો આમ આ બધાને કહેવાય રિલીઝિંગ હોર્મોન. હવે એક ઉદાહરણ આપું, PIF, પ્રોલેક્ટિન ઇનિબિટિંગ ફેક્ટર, IF. તો PIF જ્યારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર આવે એટલે અહીંથી PIF નો સ્ત્રાવ બંધ થાય. પ્રોલેક્ટિન, આને કહેવાય પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ, એ બંધ થાય. PIF નો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિના પ્રોલેક્ટિનનો સ્ત્રાવ અટકાવે. એટલે જો IF અંતઃસ્ત્રાવો છે એ આનો સ્ત્રાવ અટકાવે અને RH અંતઃસ્ત્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને પ્રેરે. અગ્ર પિટ્યુટરી ગ્રંથિની વાત છે. તો આ ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે હાઇપોથેલેમસના RH કારકો, જેને રિલીઝિંગ ફેક્ટર કહેવાય, જે પિટ્યુટરી ગ્રંથિના અગ્ર પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોને પ્રેરે, રિલીઝ કરે, મુક્ત કરે. જ્યારે IF
એટલે કે ઇનિબિટર છે એ અટકાવે, પાછળ આઈએફ આવે એટલે એ સ્ત્રાવને બંધ કરે. તો આમ આપણે હાઇપોથેલેમસ વિશે માહિતી આપી. નેક્સ્ટ ગ્રંથિ આપણે જોશું પિચ્યુટરી ગ્રંથિ.